ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકારો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો. राठानी साहब इतना बड़ा शास्त्र निकाले सत्संग करेंगे हाँ सत्संग जरूर करें. पहलो सत्संग करे અમદાવાદ વાળા એમાં બધા જુદા જુદા અનુભવ જ્ઞાન શ્રેણીઓના જુદા સૂત્રો છે. લઈએ આપણે 15-19 પહેલું 8મા નંબરનું લઉં છું. તો ચલો લાઈનમાં જ લઈએ. કેમ? ઓકે. 15મા શ્રેણીમાંથી 258મું સૂત્ર છે. ભોગવટો જોશો તો શુદ્ધાત્મા એની મેળે દેખાશે. ભોગવટો જોશો તો શુદ્ધાત્મા એની મેળે દેખાશે. આપણે બહાર જઈએ, શરૂમાં અમે દાદા ભગવાન સાથે ચંદ્રકાંતભાઈ સાથે ગાડીમાં નીકળતા
અને વડોદરાની બહાર નીકળીએ તે વખતે એક જ ગાડી ચંદ્રકાંતભાઈની, પછી એક કે બે હોય, પણ બનતા સુધી એક જ પહેલાં શરૂમાં હતી. ત્યારે નીકળતા જ અમને છાડી બહાર નીકળીએ રસ્તા પર જતા, પછી કે દાદા કહે છે બહાર આવે શું દેખાય છે, શું જુઓ છો, શું જોશો? તે બધા જવાબ એક પછી એક આપે, 2-5 બેઠા આવીએ તે. એટલે આ અમેરિકામાં કેલિફોર્નિયામાં પણ આ જ પ્રશ્ન. રીટાબેન તેમાં પેલા મગનભાઈને ખાસ પૂછેલું, અંબાબેન આવ્યા છે કે મગનભાઈને પૂછેલું, સાહેબ તે ત્યાં કેલિફોર્નિયા એટલે સાન ફ્રાન્સિસ્કો ગયા હતા. પેલા મોટા મોટા ઝાડ, કયા ઝાડ કે છે એને? રેડવુડ ફોરેસ્ટ. ત્યારે કે છે મગનભાઈ આ શું જુઓ છો તમે? તો કે અદ્ભુત જુઓ, કેવા કુદરત, આ કેવા વૃક્ષ છે કે છે ગજબના વિશાળ કાય. હા, બીજું શું દેખાય છે? ખ્યાલ ના આવ્યો. આ જ વાત કરી દાદાએ. કે છે નજર માંડો અને જ્યાં જે જુઓ, જ્યાં ચેતન છે ને ચેતનની હાજરી છે, અને ચેતનની હાજરી જોડે જ્યાં જીવન છે ત્યાં શું દેખાય તમને? તો બીજું કાંઈ નહીં દેખાય, કેવળ ભોગવટો. વાહ! એટલે રેડવુડ ફોરેસ્ટના વૃક્ષોનો એ ભોગવટો કે છે જુઓ. એટલે અમારે શરૂઆતમાં અમને યાદ આવેલું, દાદા યાદ કર્યું, જુઓ આ શું જોશો? આ લીમડો, આ આંબો, આવું ના જોશો તમે, પરંતુ આ જુઓ વૃક્ષો અને એમાં ભોગવટો જોશો એટલે તમારે શુદ્ધાત્મા છે એ તમારે જોવાનું તકલીફ નહીં લેવી પડે. શુદ્ધાત્મા ઓટોમેટિક જો રહેશે, તમને ભોગવટો જોતાની સાથે છૂટું પડી જશે. બરોબર કે છે? હા. એટલે આ સૂત્રનો મતલબ આ ધીરુભાઈ સાહેબ ભોગવટા માટે સવારે સાહેબે વાત કરી હતી ને, શું કહ્યું હતું? અને ચેતવે કે આ ભોગવટો આવો છે, પણ ભોગવટો એટલે ભોગવટો ક્યારે કહેવાય છે કે ચારિત્ર મોહની કેવળ બાકી રહ્યું હોય તો જ, નહીં તો નહીં. શું કહ્યું? નહીં તો ભોગવટો નથી કહેવાતો. કરતા પદ સાથે ને સાથે રહ્યા કરતું હોય ત્યારે ભોગવટો નથી કહેવાતો. ભોગવટો હોય છે છતાં પણ એક બાજુ ભોગવટો હોય છે તે ઉકલતો ભોગવટામાં બીજું કરતા પદ વીંટાળતું જાય છે, ઉકલતાની સાથે વીંટળાતું જાય છે. ગાંઠાની સાહેબ, એટલા માટે ત્યાં ભોગવટો ક્રમ માર્ગમાં સમજાવવું મહા મુશ્કેલ છે. એમાં મન, વાણી ને કાયાની એકતા બરોબર, પણ એકતામાં પણ આત્મલક્ષી હેતુ અને હેતુલક્ષી આખો ઉદયલક્ષી આખો માર્ગ એ બહુ જરૂરનું, બહુ મુશ્કેલ છે. એકતા હોય ને પાછું આ બધું ભેગું હોવું. એટલે કહ્યું ને મુમુક્ષાર કે મુમુક્ષતા ઘણી મુશ્કેલ છે. એટલે વેદાંતમાં એ પ્રમાણે વાત થઈ છે અને જૈન દર્શનમાં પણ.
ભોગવટો ચારિત્ર મોહની હોય ત્યારે જ કહેવાય. અને ચારિત્ર મોહની ક્યારે હોય કે ક્ષાયક દ્રષ્ટિ પ્રાપ્ત પછી, ત્યાં સિવાય નહીં. ક્ષાયક દ્રષ્ટિ પ્રાપ્ત ક્રમ માર્ગના શાસ્ત્ર પ્રમાણમાં પ્રમાણિત કરવી બહુ અઘરી છે, બહુ જ અઘરી છે. આજના કાળમાં આ બધા ક્ષાયક દ્રષ્ટિ પ્રાપ્ત એ પ્રમાણિત ના થાય. ક્રમ માર્ગના માપદંડોથી કોઈ પ્રમાણિત નહીં થઈ શકે, ના થાય સાહેબ. એ ક્રમ માર્ગ આચારાંક સૂત્ર ને એ બધો બહુ વસમો છે. ધીરુભાઈ સાહેબનો છે ને તો સાધુઓ માટેનું આચારાંગ સૂત્ર ખરું સાહેબ? હા, જય મહેશજી. હવે એટલે આ તો ભોગવટો, ચારિત્ર મોહની બાકી રહ્યું એ ભોગવટો બધો આખો ભોગવટાનો સ્ટોક એ બધો ચારિત્ર મોહની. બીજા અર્થમાં કેવું હોય તો સોનલબેન સમજી? શું સમજી? બોલને. મોહનીય, મોહ નહીં, મોહનીય, સ્ટોકમાં રહી એ બધો ભોગવટો. એ મોહનીય ભોગવવાની ભોગવવામાં ભોગવાતી જાય છે ને એ ભોગવટો. ભોગવતી વખતે ભોગવટો કહેવાય. એ તો વિપાક થતો જાય તેમ તેમ ખબર પડતી જાય. એમ તો ખબર કેમ કરીને પડે? હે, સ્ટોકમાં હોય પણ એને સ્ટોકમાં હોય તે ખબર પડે? ના પડે. વિપાક પછી ખબર પડે. બહુ મોટો ઉદય એટલે ઉદય શબ્દ વાપર્યો એ જ છે ને. એટલે વીજના જબુકી સાહેબે ગયું ને ભાવ સંવર. વીજના જબુકે એટલે અવસ્થા. અવસ્થા એ શું કહ્યું? અવસ્થા માત્ર કુદરતી રચના છે. ખરું ને સાહેબ? હા, ભાવ સંવર. વીજના જબુકે સંવર સોય પરોવે. સંવર સોય. સોય પણ કેવી? સંવર એટલે આંખે દેખાય નહીં એવી, હાથમાં પકડાય નહીં એવી સંવર સોય. હવે એમાં દોરો કયો ને આ શું ના શું બધું વીજના જબુકે. સા સાહેબ ભાવ સંવર કહ્યું એને. ભાવ સંવર એટલે સ્વભાવ જાગૃતિથી. અવસ્થાએ અવસ્થાએ ઉદય કર્મમાં. આ ઉદય કર્મ ને ભોગવટો છે તે ભોગવાતો જોવાતો જાય છે, જણાતો જાય છે. બસ સમય સ્વર પરોવાઈ ગઈ. ભાવ સંવર. હવે શ્રેણી નંબર 8 અને સૂત્ર નંબર 2. ડુઅરશીપ એ કારણ ભોગવટો છે. કયો ભોગવટો? તો કે આગળ ભોગતા ભાવનો ભોગવવાનો કાર્ય ભોગવટો. તો કે બોલો, આગળ ભોગતા ભાવનો ભોગવવાનો કાર્ય ભોગવટો. ભોગવટો સમજ્યા? જો એટલે ભોગવટો પહેલા ભોગવાઈ ગયેલો પણ કારણમાં ભોગવાઈ ગયો છે. એટલે પછી કારણમાં સુસુપ્ત પડી રહ્યો. પણ વિપાક થાય તારે પછી એ ભોગવટા સ્વરૂપ બહાર આવે તારે સમજાય ને કે આ ભોગવટો આવ્યો. એ તો હું સમજાય. પેન્ડોરાના બોક્સમાંથી માખી નીકળે, ચટકો મારે તારે સમજણ પડે. પેન્ડોરાઝ બોક્સ. કયું સરીબેન બોલો ને? સ્કૂલમાં નથી શીખવાડતા? ના કહે છે આ સ્કૂલમાં આજ કેમ નથી શીખવાડતા આ લોકો? પેન્ડોરાના બોક્સ ના આવે? ખોલે તો શું નીકળે?
હે પરીઓ પણ નીકળે, હા બધી ફેરી ને પરીઓ, હા બધી માખીઓ પણ નીકળે પાછી. બાપરે શું જોયે કે એટલે એ સિલકમાં રાખી મૂક્યો આગળ ભોગવવા ખાતર કે છે હમણાં ભોગવી લઈએ પણ એનો રસ પણ ચાખીશું આગળ ક્યાં છે જોઈશું. જોયા દેખા જાય કે કડવા મીઠા હમણાં તો પછી નીકળે તારે અરે આ ક્યાં નીકળ્યું કે છે હા બોલ્યું કઈ સાહેબ આવું છે નહીં. અક્રમનું આચારાંગ સૂત્ર ફાઇલ અને સંભાવે નિકાલ. अरे बहुत कितना पूरा आचारांग सूत्र माहिर भगवान का, वो तो बड़ा शास्त्र बन गया लेकिन ये तो पूरा आ गया. फाइल એમાં કર્મ ને કર્મનો પ્રકાર ને કર્મની જાતિ કંઈ તમારે ઓળખાવાની જરૂર નહીં પડે કે ભાવ ને દ્રવ્ય કોઈ ભાષાની જરૂર નથી. ફાઇલ આમ તો રણછોડભાઈ સાહેબે ના કહ્યું કે ફાઇલ શબ્દ કહેવાથી દાદા ભગવાને મોટામાં મોટો આપણને આધ્યાત્મિક વિજય આપ્યો. આધ્યાત્મિક વિજય અપાવો એટલે એ દ્રષ્ટિ વગર કેમ કરીને તમને પ્રાપ્ત થાય. અને એ દ્રષ્ટિ જે દ્રષ્ટિ આપણામાં પરિણમેલી અદ્ભુત બહુ બહુ મોટી વસ્તુ છે. ફાઇલ શબ્દ જેને આપણે ફાઇલ 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 કહીને બોલીએ છીએ પણ ફાઇલ બોલતા જ મહાત્માઓને આનંદ સાનો રહે છે કે ફાઇલ બોલતા એ નોખાપણું આખું જ વર્તાયા કરે છે સાહેબ, વર્તાયા કરે છે. એટલે વ્રતમાં હોય છે એવું હોય, વ્રત પરિણામમાં હોય છે. શમાં હોય છે? આ વ્રત પરિણામ એટલે આચારાંગ સૂત્રનો સાર. પછી આચારાંગ સૂત્ર બતાવ્યું છે એવું શ્રમણપણું એટલે સંભાળ નિકાલ કરો. શ્રમણ આપતા પુત્ર થવાની જરૂર નથી, શ્રમણ લાગી જાઓ. આપતા પુત્ર થયા પછી ફાંફા પડે છે. પરેશાનજી આવું બોલે છે. જો પરેશાનજી અમને નથી પડતા કે આ બધા મહાત્માઓને પડે છે. શું શું બહુ અક્રમ એટલે અદ્ભુત રીત છે આકારની. કળિયુગની ચોથા આરાની રીત સાહેબ અક્રમ બહુ મજાની છે, બહુ સુંદર છે. ચાલો શ્રેણી નંબર 8 અને સૂત્ર નંબર 3. પોતે કરતા ભાવથી છૂટે ત્યારે ભોગવટો શું છે એ યથાર્થ સ્વરૂપે સમજાય. બરોબર? એટલે આ તો સમજાયું છે બધા મહાત્માઓને અને બધાના અનુભવ પ્રમાણ છે. આગળ સૂત્ર શ્રેણી 8માનું 76 76મું સૂત્ર. તન્મયાકારપણું સંપૂર્ણપણે જાય ત્યારે પાડોશી સંબંધ પ્રસ્થાપિત થાય અને ત્યાર પછી આખું જગત ભાષ્યમાન રહ્યા કરે. જગત ભાષ્યમાન સ્વરૂપે ક્યારે રહે કે તન્મયાકારપણું સંપૂર્ણપણે જવું જોઈએ. એકાકાર થઈ ગયા હોઈએ, અધ્યાસ સ્વરૂપ એવું નીકળી જવું જોઈએ. અધ્યાસ એટલે નોખાપણું થઈ જાય પછી જ આપણને અભ્યાસ થયા કરે અને એમાં ભાષ્યમાન જગત ન થાય
ત્યાં સુધી એ અભ્યાસમાં ના આવે, અને અભ્યાસમાં ના આવે ત્યાંથી જગત અને જગતનો સ્વભાવ અને જગત શું છે એ સમજાય નહીં આપણને. એટલે એને ભાષ્યમાન પરિમાણો કયા અને પરિણામો. ભાષ્યમાન શું કહ્યું? ભાષ્યમાન શબ્દ બહુ મોટો છે, એ નોખાપણા પછીનો માટેનો શબ્દ છે. ભાષ્યમાન એટલે મહાત્માઓને આ સ્થિતિ હોય. આગળ જાગૃતિ ખુલ્લી થાય અને જાગૃતિ એ અનુભવમાં પરિણમે. સ્ટેબિલિટી થાય, એ જેટલો સ્ટેબિલ થયા એ બધો ભાગ અનુભવનો ભાગ. જ્યાં જ્યાં સ્ટેબિલિટી થઈ એ બધો જ અનુભવ. જાગૃતિ કોણ? શાના માટે? અધિયાસ. અધિયાસ એટલે જ્યાં આપણે નથી ત્યાં આપણે હોવાપણાનું એકાકારપણું. એ જ્યાં આપણે નથી એને આપણે નથી એવું જાણવાપણું હતું, ત્યાં આપણે હોવાપણું માન્યું, એ એકાકારપણું થયું એટલે અધિયાસ થઈ ગયું. ખરી રીતે એ માનવાપણું ના હોવાપણે હોવું ઘટે કે જે કરીને આપણને એનો અભિયાસ રહ્યા કરે કે ના નોખું છે ને હું આ છું, નોખું છે ને હું આ છું. સમજાયું ને? એ રીતે અભ્યાસ એટલેમાં જુદાપણું હોય. અભ્યાસ શબ્દ બહુ સુંદર છે. અભિયાસ એટલે પોતે પોતાના જે સ્વભાવે હોય, જે સ્વરૂપે હોય, જે રૂપે હોય એ સ્વરૂપે એ પ્રમાણે તેટલું તે રૂપ થયા કરવું. સમજાયું? એનો આયા અધ્યાસ ને અભ્યાસમાં આટલું. અને છૂટા થયા પછી પ્રાપ્તિ થઈ હોય ને પ્રાપ્તિ માટે એની આરાધના કરો. અને આરાધના કરીને હું અનંત જ્ઞાન પ્રકાશવાળો એવો શુદ્ધાત્મા છું, દર્શન પ્રકાશવાળો એવો શુદ્ધાત્મા છું, હું અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું, અજ્ઞાભાસ સ્વરૂપ છું, અગુરુ. બધા આપણી પોતાની સિદ્ધ સ્તુતિની ભજના કર્યા કરીએ. સમજાય છે? અને એમાં આપણને દરેક ગુણોની ભજના કરતાં રોજ કરતાં આપણને એમાં થોડું અધ્યાસ સ્વરૂપ થતું જાય. એ સ્વભાવનું અધ્યાસ થયું, પણ એ બહુ નોખું છે. એટલે આ શબ્દોની રમત જરાક અટપટી છે. એની પ્રોપર જગ્યાએ ના વપરાય તો શુંનું શું થઈ જાય. એવું. આઠમાનું તન્મયાકારપણું સંપૂર્ણપણે જાય ત્યારે પાડોશી સંબંધ પ્રસ્થાપિત થાય અને ત્યાર પછી આખું જગત ભાષ્યમાન રહ્યા કરે. આ શ્રેણી 8નું 76મું સૂત્ર. પછી આપણે જગત એટલે પ્રીતિબેન એક જ અર્થ છે કે મન, વાણી અને કાયા આપણી છે તે જગતના અર્થમાં જ આવે છે. આ જગતનો અર્થ તો દાદાએ જે અદ્ભુત રીતે આપણામાં સ્પષ્ટ અને ખુલ્લો કર્યો છે અને જે બધા માટે કર્યો છે. જ્યારે જેમ જેમ આ જગતમાં અને વિશ્વમાં આપણા માનવ જીવનમાં આ પ્રસારિત થતો જતો જશે ને તેમ લોકો અધ્યાત્મ શું છે કંઈક સમજતા થશે. એમની વિચારણા જાગશે ખરી. વિચારે કરીને અધ્યાત્મ હોય નહીં પણ દ્રષ્ટિમાં કંઈક બેસવા જશે એમને. જોજો, જગત સમજશે તારે કે જગત શું છે. આ વૃક્ષને સમજવું હોય કે જગત શું છે બિચારું ક્યાંથી સમજી શકે. પ્રાણીને સમજવું હોય કે જગત શું છે કેવી રીતે સમજી શકવાનું છે. દેવોને સમજવું છે જગત શું છે કેવી રીતે. ઇન્દ્ર મહારાજાને શીખવું કેવી રીતે સમજશે. આ વાત છે. કોઈ પણ એક મનુષ્ય એક જ પ્રાણી છે કે જે સમજી શકે કે જગત શું છે. આ મનુષ્યની કિંમત. માનવ જગત એટલે કઈ બધાનું જગત છે. માનવ જગત એટલે માનવ ઉપર જગત છે સમજી શકવાની એનામાં સત્તા આવી
એના કારણે એની જવાબદારી કેવી આવી એ જોવા જેવું છે. આ કુદરતની એની પર લાદેલી નથી, પરંતુ એની એ સિદ્ધિ છે. શું છે? જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરો એટલી જ રિસ્પોન્સિબિલિટી આવે કે નહીં? જેથી કરીને એ સિદ્ધિ વપરાય નહીં. આ એ રિસ્પોન્સિબિલિટી છે ને. હા, એ સિદ્ધિ છે ને જ કહેવાય. કેટલી તાકાતવાન હોય એ તો. શક્તિનો સ્ત્રોત હોય બધો. વપરાય નહીં અને બધાને કામમાં લાગે. શક્તિ મળ્યા જ કરે. શક્તિના સ્ત્રોતમાં આખી દુનિયા ઝંકી રહી છે બધી. દરેક જણ શક્તિ માટે જ્યાં ને ત્યાં વલખા મારે છે. જ્યાં ક્યાં નથી જતા બધા. બરોબર ને? બધે શક્તિ. શક્તિ મુખ્ય શબ્દ છે. મુખ્ય શબ્દ શક્તિ છે. શક્તિ શબ્દ નિશ્ચયને અનુલક્ષીને છે. શું કહ્યું? નિશ્ચય ને શક્તિનો નાતો છે બહુ જ. એક સિક્કાની બે બાજુ. રિયલ જુઓ કે રિલેટિવ, બે બાજુ. રિલેટિવ જોશો તો પણ રિયલ જ તમને સમજાશે, રિયલ જોશો તો પણ તમને રિલેટિવ સમજાશે. બે બાજુ છે, પણ મૂળ સ્ત્રોત ક્યાં છે? આ મોટી વાત થઈ. એટલે આજે આપણે આ અહીંયા થયા છીએ. મૂળ સ્ત્રોત કેવા વાઇબ્રેશન છે જુઓ. અદ્ભુત છે ને. મૂળ સ્ત્રોત દાદા ભગવાન. કેવો એ સ્ત્રોત કેવો જબરજસ્ત છે. આજે આ કળિયુગને વિશે આજે બધાને શક્તિના સ્ત્રોત પ્રમાણે એ સ્ત્રોતથી બધાને લાભાન્વિત કરતો હજુ બહુ કાર્યાન્વિત છે. કળા આવડવી જોઈએ. એની એ શક્તિ આપણી અંદર છે અને એ જ એમને એ સ્ત્રોતને આપણે જગવવાનો. દાદા ભગવાનના અસીમ જય જયકારો જગાવો. કવિરાજ બોલે છે ઊંધું બોલે છતું. શું કે છે? બહુ સરસ છે. પ્રત્યાખ્યાન ન થવાનું કારણ અપ્રત્યાખ્યાના વર્ણનનો બોજો છે. એ બોજો છે એનો ભારે નથી લાગતો આપણને. એ ભાર લાગશે જાણે ખાધે મોટી 2 મણની ગુણ ઉચકીએ છીએ. અપ્રત્યાખ્યાની બધા આવરણો છે. જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, વિઘન મોહનીય. એમાં હજુ તમને ખ્યાલ નથી કેટલો સ્ટોક બાકી છે પ્રત્યાખ્યાન કરવાનો. હે ખાલી અ જ છે, બીજું કશું નથી. એક અમૂલ્ય દિવસ ક્રમ અને અક્રમ. લઘુનંદ શું કે છે? હે સમજાય તું? બહુ ફ્રેશ છે એમાં. એટલે અપ્રત્યાખ્યાના વર્ણનીય એટલે
જે આપણા ડિસ્ચાર્જ કષાયો છે, જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન માગી રહેલા છે તેનું આપણને ખબર પણ નથી અને સ્ટોકમાં પડી જ રહેલા છે. એ અપ્રત્યાખ્યાન વર્ણીય, પરંતુ ઉદયમાં આવે છે જાય છે તો પણ આપણે એનું હજુ નથી ખ્યાલ. હોતી હે ચલતી હે, ચાલે છે. એવો વખત આવે અને જ્યારે ફટકો મારે ત્યારે ઓહો આ છે, તો તે વખત જો પછી જાગ્રત રહીએ ત્યારે પ્રતિક્રમણ થાય, નહીં તો ના થાય. મન વાણીને કાયાના બધા જ પરમાણુઓમાં આજ્ઞા ધર્મ કેવો પ્રસરેલ હોવો જોઈએ. પધારો પારસજી, તમે આવ્યા, વાહ વાહ, તમને સીટ આપવી પડશે. અહીંયા બેસજો દીકડા. તું તને ક્યાં આપીએ સીટ? લેટ કમરને જલ્દી સોનલ દીકડા, તારી મમ્મી જોડે બેસી જા. પ્રાયોરિટી સીટ અમારા પેલા આપતો પુત્ર જોડે બેસી જા, પણ તને આપતો પુત્ર નહીં બનાવીએ, હા એટલું કહી દેજે. હા જો શાહ સાહેબ જરા બેસતા એને ફાવશે ને, હા જરા ઊંચો છે તે જરા પાછો જા. હા બસ બસ કંઈ વાંધો નહીં, અમને હેરાન ના કરીશ. હા તો આ પ્રત્યાખ્યાના વર્ણ ક્યારે કહેવાય? વર્ણીય એટલે કે જે ઉદયમાં આવે ને આપણના લક્ષમાં આવ્યા કે હવે આ તો આલોચના પ્રત્યે માગે છે. આલોચના એટલે લક્ષમાં આવવું, આપણને જણાવવું, દેખાવું, ત્યારે એ લક્ષમાં આવ્યું કહેવાય. અને દેખાતાની સાથે જ એ આલોચન થાય છે એનું. પણ આપણે રીતસર એનું વિધિપૂર્વક આપણે આલોચન આપણે જ આપણા શુદ્ધાત્માને પરિપ્રેક્ષ્યમાં ત્યાં આલોચન કરી લઈએ. બહુ સરસ કહેવાય. કોઈ વ્યક્તિથી આપણાથી કોઈને દુઃખ થયું પહોંચ્યું હોય તો વ્યક્તિના શુદ્ધાત્મા આગળ કરીએ હોય તો વાત સાચી, પણ અંદરનાનું શું કેમ કરશો તમે? એ અંદરના દાદા ભગવાન આગળ કરવું જ પડે, છૂટકો જ નથી. એટલે ફાઇલ નંબર 1 પોતાના શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આગળ આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. હવે આ તો એટલું બધું છે કે અસંખ્યાત કહ્યું ને એવું છે. હવે એની કેટલી ગણતરી મૂકીશું? આપતા પુત્ર બની છે એટલે કંઈ સંખ્યામાં ના આવ્યા. તમને શું લાગ્યું? હા એ વાત સાચી, એ મંજૂર, હું કબૂલ કરું છું. પણ હજુ આવવા માટે તો આવી જાઓ. હવે એટલે તો કહીએ છે સ્વાધ્યાય 2 બજે તો 4 बजे तक. कहाँ से कहाँ? तो 12 से 2 बजे तक. साधु सोता नहीं. वैष्णव लोग भी बोलते हैं अपनी व्रजभूमि में कि साधु पुरुष सूर्योदय के आगे કેટલા વહેલા જાગી જાય? હા બહુ વહેલા જાગી જાય છે સાધુ પુરુષો, એકદમ જાગી જાય ઝબકીને. એવું છે એટલે આપણો તો સનાતન ધર્મ છે. હે એ તો બરોબર છે. ચાલો આગળ જઈએ. શ્રેણી નંબર 15 અને સૂત્ર નંબર 6. નિશ્ચય એવો એક અને અનન્ય એ કે જે એ કરીને વ્યવહાર એ અનેક પ્રકારે હોવા છતાં પણ એ વ્યવહારમાં પણ નિશ્ચય એક અને અનન્ય જ. એટલે કે વ્યવહારમાં અનેકતા દિશે નહીં અને ભાષે પણ નહીં, અને એ વ્યવહારને જ ભગવાને વ્યવહાર કયો તો આ વ્યવહાર વિશેની બહુ સારી સમજ છે. આપણે વ્યવહાર બહુ કરીએ, બહુ સમજવા જેવું છે વ્યવહાર. એટલે ભગવાનની ભાષાનો વ્યવહાર અને સંસાર અને
લોકભાષાનો વ્યવહાર બેમાં કેટલો ભેદ છે આખો બહુ સમજવા જેવું છે. આ દાદા ભગવાનની ભાષાનો વ્યવહાર છે આ તો, અને મહાત્માઓ માટેનો વ્યવહાર છે. ફરતી વાંચીએ. નિશ્ચય એવો એક અને અનન્ય, બોલો, એ કે જે એ કરીને વ્યવહાર એ અનેક પ્રકારે હોવા છતાં પણ નવ ગુજરાતી વિલ ડુ. પારસ, રાજુ, ઓકે. એ વ્યવહારમાં પણ નિશ્ચય એક અને અનન્ય જ, એટલે કે વ્યવહારમાં અનેકતા નહીં દિશે અને ભાષે પણ નહીં, અને એ વ્યવહારને જ ભગવાને વ્યવહાર કહ્યો તો. આ તો માહિર ભગવાનની ભાષા છે. એટલે એક પૂતગલ. શું કહ્યું? એક પૂતગલ, અને એક જ પૂતગલનો વ્યવહાર છે, અને એટલા માટે જ એક અને અનન્ય. અને નિશ્ચય અહીંયા આવ્યો. નિશ્ચયનું અહીંયા આ કામ મુખ્ય છે. નિશ્ચય શબ્દ અહીંયા અદ્ભુત છે. મૂળ શક્તિનો સ્ત્રોત, અને એક જ પૂતગલ, એમાં એ જ મૂળ શક્તિનો સ્ત્રોત કેવી રીતે કામ કરે જોવા જેવું છે. વ્યવહારમાં પણ એ શક્તિ સ્વરૂપે કામ જરૂર કરે છે, કારણ કે આખું જગત વ્યવહારથી શક્તિ પ્રમાણથી છે જ. ક્યાં નથી, ક્યાં નથી. આજે અવસર્પિણી ઉત્સર્પિણી કાળમાં એ શક્તિના પ્રમાણથી કેટલા ફેરફારોને આધીન છે આજકો વિશ્વ, છે કે નહીં? કેટલું જબરજસ્ત. પણ આજે જોઈએ ફેરફારો કેટલા ફાસ્ટ, અને થોડા સમયોમાં કેટલા મોટા મોટા ફેરફારો આવે છે. કાલે જ જોયું ને આપણે કેવા મોટા, આમ કંઈનું કંઈ તો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આપણે જોઈએ જ છીએ બધું. એટલે આવું છે. આ વ્યવહાર સમજાઈ ગયું? પારસ, યુ અન્ડરસ્ટેન્ડ વ્યવહાર મીન્સ ઇંગ્લિશ વોટ? રિલેટિવ ઓર રિયલ? रियल? जोर से बोलो. रिलेटिव. डू यू एग्री राजुल? बोलो जो लईने जोर से बोलो. नहीं, आई एग्री और आई डू नॉट एग्री. सो हाउ फुल्ली और नॉट फुल्ली? बरोबर. ओके. वाई डू स्पीक स्लोली? જોરથી બોલજે હવેથી. હવે સેલ આઈ ગો ફર્ધર? આ ચાલી ગયું. પરેશાનંદજી, જવું આગળ? તમને ગમ્યું? ઓલ રાઈટ છે? બધાને કામમાં લાગશે? મહાત્માઓ કામમાં લાગશે? આપણો જ મન વાણીને કાયાના રોજનું જીવીએ છે બધો વ્યવહાર, અને આંખોથી બધું દેખાશે જુદું જુદું જુદું. એકને અનન્ય છે, સમજી લો હવે. એટલે બધી જુદામાં એકને અનન્યપણું છે. શું કહ્યું? એટલે એમાં એક જુદા જુદા પણ દેખાશે નહીં, અને ભાષ્ય પણ નહીં. આ ભાષ્યમાન પણ આવે નહીં રહે. ભાષ્યમાન રહે ત્યાં સુધી જરાક પહેલું સ્ટેજ કહેવાય, તો છેલ્લું આગળ જવું પડશે. એ પ્રતિક્રમણનો પ્રોસેસ છે. પ્રતિક્રમણ ના થાય ત્યારે ભાષ્યમાનમાં હજુ રહ્યા કરે બધું. ભાષ્યમાન તો રહેશે. તો દ્રષ્ટિ છે ને, બીજ છે ને હજુ તો. એટલું દાદાનું આ તો ક્ષાયક પડ્યું છે. ગમે તેવું પાવરફુલ ક્ષાયક હોય ને, અને ઉપર બધું ઢંકાયેલું હોય તો પણ જેની નજરમાં હોય ને એ જાણે કે અહીંયા આગળ આ હીરો છે. હા, અંદર અને અંદર છુપાયેલો હીરો છે, સમજી જાય. સમજ્યા? દાદા ભગવાને આ બધા કયા એન્જિનો
એ નહીં આવે. જર્મનના કયા પ્રખ્યાત? મર્સિડીઝના એન્જિનો થોડા ક્રેક હતા કે નાની નાની ક્રેકો વાળા, પણ દાદા જોયા કે નહીં? બધાને ફર્સ્ટ ક્લાસ કરી દીધો ને. જો ક્રેક એન્જિનોને નાની નાની ક્રેકોને બધાને બિલ્ડિંગ કરીને ફર્સ્ટ ક્લાસ કરી દીધું. શું તમે હવે શું પાછું? આપણને એ જ વ્યવહાર, આપણો જ પ્રતિબિંબ જ્યારે દેખાશે ત્યારે મજા આવશે. એટલે એવો થોડો થોડો અભ્યાસ કરતા રહો. ના ગમતામાં આપણે રહો ત્યાં આગળ, આપણે જ અમે આયા ના ગમતા. ગમતામાં તો બગલમાં બેસી જાવ છો ફટાક કરતા. હે ચાલો હેલો આગળ જઈએ. 15મા અનુભવ શ્રેણીમાંથી સૂત્ર નંબર 117. હું થઈ પડવું એ મોટામાં મોટી હિંસા. ઉતારી આને આરંભ કયો? શું કહ્યું? જ્યાં આરંભ છે ત્યાં પરિગ્રહ હોય જ, નિયમ નથી. એ હિંસા એની પાછળ આખું મોટું લશ્કર હોય છે, આર્મી બહુ જબરજસ્ત સંસારનું મુખ્ય છે, મુખ્ય મોટા મોટું. એટલે હું થઈ પડવું, હું એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, થઈ પડવું એ મોટા મોટી હિંસા, બરોબર ને? એટલે હુંમાં બહુ કાળજી રાખવાની. એટલે વાતો કરતાં કરતાં પણ હું આપણું બરોબર સાબુત રહેવું જોઈએ. તમને શું લાગે છે? ના મને નાના સ્વરૂપે કહું. સતીશ સુરેશ બોલો ને, કેમ બોલતા નથી? હે ઓકે હે શું? એ તો અંદર સાબુત તો ખબર પડે જ પોતાને. હું સાબુત છું મારી જગ્યાએ, હું ખસેલું છું કે નહીં એ પોતાને ખબર ના પડે? મારી જગ્યા ખસી ગઈ પડે જ, એ તો પડે. જે પોતાની જગ્યાએ ફિટ થઈ ગયેલું હું ખબર પડ્યા વગર રહે જ નહીં. જ્યાં સુધી ફિટ નથી તો ત્યાં સુધી ખબર ના પડે. ચાલો આગળ. એ જ શ્રેણી 15માનું 11મું સૂત્ર. કોઈ પણ થવાપણું એ કારણ વગર ના હોઈ શકે. આ પણ સમજાય એવી વાત છે. એ તો આપણે મહાત્માઓ સમજી ગયા બધા. હેપનિંગ, એની હેપનિંગ કોઈ પણ, એટલે કોઈ હેપનિંગમાં આપણે દાદાએ કહ્યું કે આશ્ચર્ય પામવા જેવું છે જ નહીં. દાદા અમને તો કહેતા શરૂમાં કનુભાઈને બહુ મૂંઝામણ થાય શરૂમાં સત્સંગમાં કે દાદા આમ તેમ કહી. રવાદનભાઈ એ તો બધું આમ જ હોય, આમ જ હોય ભાઈ, આમ જ હોય, આમ જ. એ આમ કરીને ત્યાં તે વખત વાત બંધ કરી દે, ફૂલ સ્ટોપ મુકાઈ દેવડાવે. આમ જ હોય એટલે બધું જ તમારું બધું બંધ કરાવી દે તમારું. એટલે કોઈ પણ થવાપણું એક કારણ વગર ન હોઈ શકે. એટલે કંઈ ને કંઈ કારણ અંદર હોય તો જ થવાપણું થાય, નહીં તો નહીં થાય. એટલે આપણે બધું સમજી જ લેવું જોઈએ કે આપણું હું પણ ખસે એટલે તરત જ ખબર પડી જ જશે કે થવાપણામાં એટલે આગળનું કારણ, એટલે કારણે ધક્કો માર્યો. સમજી ગયા? એટલે ધક્કો માર્યો એટલે પાછા આપણી જગ્યાએ પાછા ફિટ થઈ જઈએ. થવાય કે ના થવાય? હા, એટલું જ કરવાનું.
15માં 161. હું પણ એ હોવું એ ફિઝિકલ બોડીનો સ્વભાવ નથી. હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હું પણ એ હોવું એ ફિઝિકલ બોડીનો સ્વભાવ નથી. એટલે આપણે હું બોલીએ તે વખતે એમાં હોઈએ જ નહીં. બહુ સુંદર છે. પછી 15માનું 194 194 આગળ જઈએ ને એટલે બોલજો બધા. હા, હું તો આગળ. જાગૃતિ એટલે શું? કે જીવનમાં બધા પ્રસંગોમાં રિયલ વ્યૂ પોઈન્ટનું હોવાપણું. એ જ સ્વાદ રાખ્યા કરવો. જાગૃતિ ત્યાં છે. જીવનના બધા પ્રસંગોમાં. બરોબર ને? કેમ આમ બોલતા નથી? પારસ તું સમજે છે ને કે પછી પૂછવું છે? જાગૃતિ એટલે એલર્ટ ને. જાગૃતિ એટલે આઈ એમ પ્યોર સોલ, શુદ્ધાત્મા. એ એલર્ટ હોય ને આપણે બોડીમાં. એટલે આ બોડીના બધા જ રિલેટિવ લિવિંગમાં થ્રુઆઉટ ધી ડે રિયલ વ્યૂ પોઈન્ટ હું પ્યોર સોલ છું એ મને રહ્યા કરે. એ જાગૃતિ, એલર્ટનેસ. અને એનો જ ટેસ્ટ અંદર સ્વાદ રહ્યા કરે આપણને. એ જાગૃતિ કહેવાય. હવે સમજાયું? યુ અન્ડરસ્ટેન્ડ? રાજુલને બહુ સારી રહે છે. તને રહે છે ને? હા. હે? હા. ચાલ આગળ. ચાલ બહુ વિચારીને જવાબ આપે છે. ફસાતો નથી. શ્રેણી 8, 5મું સૂત્ર. શુદ્ધાત્માનું હોવાપણું એના સ્વભાવથી છે. એ સંયોગો પર આધારિત નથી, માટે એ અસંયોગી છે. શુદ્ધાત્મા આઈ એમ પ્યોર સોલ. હાઉ મારે સમજવું? હાઉ બોડીથી? હાઉ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ? પરપેચ્યુઅલ. બોડી પરપેચ્યુઅલ છે. હાઉ મચ પરપેચ્યુઅલ? હે? એટલે 100 or 200 years? કોણ? કેટલું? 200 years? 500? ચલાવવું હોય એટલું કે ના ચાલે એટલું? ચલાવવું હોય એટલું નહીં. રાજુલ ઇઝ લાફિંગ. નોટ ઇન અવર હેન્ડ્સ. ના યુ હે? અને શુદ્ધાત્માનું હોવાપણું આઈ એમ પ્યોર સોલ એ પરપેચ્યુઅલ કે ટેમ્પરરી? હે? કોઈ તું કોઈને સાંભળ્યું નહીં. તું પણ પેલા છેડે સંભળાય. બોલને મોટેથી નજીક પર રાખ. બોલ. પ્યોર સોલ, પરમેનન્ટ, નોટ ટેમ્પરરી. બોલ. હા. અને પારસ લાઈફ લોંગ. હાઉ લોંગ? Dependent on circumstances. Paras and pure soul not dependent on circumstances, on its own. You understand? For existence, perpetual, independent,
No dependency. Therefore, always, never dependent on any of these circumstances. સમજાયું ને? અસંયોગી ઇંગ્લિશમાં શું કહીશું સાહેબ? અસંયોગી પરપેચ્યુઅલ, બીજું શું કહીએ? ઓકે, સમજો ને? અને સંયોગ એટલે ટેમ્પરરી, પરમાનન્ટ, આ બે જ શબ્દો છે. યુ અન્ડરસ્ટેન્ડ? સંયોગી મીન્સ ઓન ડિપેન્ડિંગ ઓન સર્કમસ્ટન્સીસ. હવે સર્કમસ્ટન્સીસ કેવા હોય આ બોડીના? એ તો લેબોરેટરીમાં મિક્સ કરીએ તો કંઈ થઈ જાય બોડી? ના થાય, નહીં? નહીં, ના થાય ને. યુ નો ધેટ. એટલે નેચરલ ખરું કે નહીં? રાજુલ કે ને, બોલને. આવું આ ટ્રી બધું જ નેચરલ છે કે નહીં? રાઈટ ઓર નોટ? એવું છે, સમજાયું ને? એટલે એને કેવું કહ્યું? એ સર્કમસ્ટન્સીસ કેવા છે ભેગા થાય છે સાયન્ટિફિકલી. કેવી રીતે? બોલ, બોલ ને. અને મિક્સિંગ કરીને બધા આપણે પ્રિપેર કરવા જાય તો સાયન્ટિફિક ના કહેવાય. આ ઝાડને મિક્સ કરવું હોય તો ઝાડ બધું મિક્સ કરીને કરવા જાય છે? કશું નથી થતું. પણ માણસો મિક્સ કરીને બધું કરે છે, નહીં? આપણે ચા બનાવીએ કેટલું બધું મિક્સ કરીને બનાવીએ છીએ. ટી ફર્સ્ટ ક્લાસ બને ને, અને પાનકેક સારી બને કે નહીં બને? પેનકેક, પેનકેક. અને પેલું બીજું શું બનાવો છે? ના, પેલું રોટલી વાળીને શું બનાવો છો? આ લોકોનું બધી પેટ આઈટમો. સમજી ગયો ને? એટલે ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ. રાજુલ સમજી ગઈ? ઓલવેઝ ફરગેટ કરીશ? થઈ જશે ફરગેટ? હે? શ્યોર? આ ગેમ નથી ને? રાઈટ ને? ગેમ હોય તો ફરગેટ થાય પણ ખરી ને, હમણાં નહીં થાય. તમે લાફ નહીં કરશો પ્લીઝ. 13મું 173 173. હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ હું છું, એ ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાસ હું પણ જ રહેવું, એ જ્ઞાન કહેવાય. હું છું એ હું પણ જ રહેવું એ જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે ઇંગ્લિશમાં નોલેજ કહે છે. શું કહે છે? કયું નોલેજ? એબ્સોલ્યુટ. કેવું? a knowledge where nothing remains to be known, everything known, knowledge. તો ફૂલ નોલેજ કહેવાય ને? આવું છે. એવું હોય નોલેજ? એવું હોય? ઇઝ ઇટ પોસિબલ? હે? નહીં, બોલ ને, મોટેથી બોલ. જ્ઞાન. બોડીનું જ્ઞાન કે શુદ્ધાત્માનું? હે? શુદ્ધાત્મા હું કે શુદ્ધાત્મા? હું ને? હું શુદ્ધાત્મા નહીં? હે? હું શુદ્ધાત્મા નહીં? બોલ ને. અરે વાહ, એવું? હા, હું છું. શું કહ્યું? આઈ એમ. બોલ ને. લઈ લે, પકડ. મોટેથી બોલ. આઈ એમ. મોટેથી. Therefore,
એવરીથિંગ ઇઝ. ઇઝ સાચું? તો તું નથી કઈ નથી. છોકરી રીટાબેન બોલ મોટેથી. બીકોઝ આઈ એમ. બોલ. Therefore everything is. એમ સાચું? શું આદત? એ તો કશું નથી. હા મારે માટે કશું સાચું કે છે. હું નહીં તો શું હોય સાહેબ? બહુ એટલે વર્લ્ડ એટલે જ છે નહીં? So that is your world. Rajul, right? હે તારી મમ્મીને કે ને હું છું એ હું પણ જ રહેવું એને શું લખ્યું છે? ભાન. ભાન શબ્દ લખ્યો છે. ઓ ભાન છે, જ્ઞાન નહીં. અચ્છા ચેકેલું છે. ભાન છે ને? અચ્છા. હું છું એ હું પણ જ રહેવું એને ભાન કહેવાય. ભાન. ભાન એટલે કોન્શિયસનેસ. એટલે બોડીમાં અનકોન્શિયસલી ના રહેતા આપણે કોન્શિયસલી રહીએ છીએ. યુ અન્ડરસ્ટેન્ડ? કે હું પ્યોર સોલ છું. સમજાયું ને? કોન્શિયસલી. ગુડ કહેવાય. બોલને. હે ગેમ રમતા પણ ગુડ કહેવાય. બોલને. સાચું કે તારે પરીક્ષા આપતા પણ ગુડ કહેવાય. તો સારું. ચાલો હવે બહુ તો મોટલા બોલાયા છે. 15મું 71 71. સત એટલે આપણું જ પોતાનું સ્વાભાવિકપણે હોવાપણું કે જે ક્યારેય ના હોવાપણે હોઈ શકે જ નહીં. કાયમનું હોવાપણું કયા સ્વરૂપે? તો કહે પોતાના અદ્ભુત દિવ્ય પ્રકાશ સ્વરૂપે, પોતાની અનંત શક્તિ સાથે. સત. આ તો સતનું વાત કરી. સત 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 નિરૂપમ. કૃપાળુદેવ કહ્યું છે ને, સત સત નિરૂપમ. બહુ ગાયું છે એના માટેનું 91મા પત્રમાં. એટલે એ શું કહ્યું? એને શું કહે? તો કે આપણું પોતાનું જ સ્વાભાવિકપણે હોવાપણું. by our own natural perpetual qualities, permanent qualities થી આપણું એક્ઝિસ્ટન્ટ સ્ટેટ છે તે પ્યોર સોલ. સત. સમજાયું? એ ક્યારેય ન હોવા પણ એ ના હોઈ શકે. કે નોન એક્ઝિસ્ટન્સ થઈ શકે જ નહીં. એ ક્યારે ઓલવેઝ એક્ઝિસ્ટન્સ. ઓલવેઝ. સમજાયું ને? પ્રેઝન્ટલી પાસ્ટમાં હતું, પ્રેઝન્ટલી અને હંમેશા ફોર એવર એમ જ હોવાનું. યુ અન્ડરસ્ટેન્ડ? આવું એટલે નો ટાઈમ ઇફેક્ટ. શું કહ્યું? ફ્રી ઓફ ટાઈમ. સમજી ગયા? અને પ્રકાશ સ્વરૂપે દિવ્ય ડિવાઇન લાઇટ. આ લાઇટ મેનમેડ લાઇટ છે, પણ પેલું લાઇટ છે અંદર આપણું. અને લાઇટથી એ બોડી લાઇટેડ થાય છે. આ આઈસ. નહીં તો એ વિધાઉટ લાઇટેડ વગર આ કશું જ કામ ના કરી શકે શરીર. ડુ યુ ફોલો? નો. એ આપણું પ્યોર સોલનું લાઇટ છે. તું સમજાય છે? તો ડેલી આ પ્રાર્થના કરશો તમે? થોડીક મંત્રો બોલશો નહીં કે લેઝી રહેશો? બોલો ને, મોટેથી બોલો. લેઝીનેસ. જો મોટેથી બોલ. પણ લેઝી થઈ જાવ છો? થઈ જાય છે. નહીં થઈએ કહો? બોલો. શક્તિ આપો તમે મને, પાવર આપો.
હે પણ માગું તો આપું ને, માગું જ. હા તો તારે જોઈએ શક્તિ તો બોલે રોજ ના નહીં બોલવાનું. ક્યારે? હે શું કહે છે? આજથી જ. ઓકે 1925 સૂત્ર. નિમિત્ત એ થવાપણાની ક્રિયા નથી પણ હોવાપણાની ક્રિયા છે. કોનથી આનંદજી સમજાવો? કોનથી આનંદજીને આપો, મોટેથી બોલો જલ્દી. નિમિત્ત એ થવાપણાની ક્રિયા નથી. એ થવાપણાની ક્રિયા છે, હોવાપણાની નથી. ઊંધું 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 કરી નાખો, ઊંધું કરી નાખો, ઊંધું કરી નાખો. ફરતી નિમિત્ત નિમિત્ત એ થવા થવાપણાની ક્રિયા ક્રિયા નથી, હોવાપણાની છે. હવે બરોબર બરાબર ફિટ થઈ ગયું? થઈ ગયું. સમજાવો. ચાલો 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 જલ્દી જવાબ આપો. નિમિત્ત નિમિત્ત માટે કહ્યું આ કરતાપણું નથી. નિમિત્ત નિમિત્ત શબ્દ બધું બહુ બોલ નિમિત્ત 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 તો બોલી જવાય છે. નિમિત્ત ભાઈ કહ્યું મેં નિમિત્ત. નવીન નાનજી આપો બોલે બોલ 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 કરે છે. જો સમજાય મૂકું નિમિત્ત છે. નિમિત્ત બોલ્યા વગર હું થતું જ નથી. હે સાહેબ બધા મજાના જ નહીં? સારું. એટલે થવાપણાની ક્રિયા નથી. નિમિત્ત એટલે એનો અર્થ શું થયો? નિમિત્ત એટલે શું? ઇન્સ્ટ્રુમેન્ટ. શું કહ્યું? ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ ક્વોલિટીથી હોય. શું કહ્યું? સમજાયું ને? એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ કે બાય બિંગ થઈ જાય પોતે હું ઇન્સ્ટ્રુમેન્ટ છું તો ઇન્સ્ટ્રુમેન્ટ ના કહેવાય. સાંસી છે આપણી તપેલી પકડવાની, તો સાંસી કે હું સાંસી થઈ છું એવું થઈ જાય તો એ સાંસી ના કહેવાય. એ તપેલી પકડી જ નહીં શકે. જાઓ, નહીં સમજ્યો તું? સાંસી પોતે એવું કહે કે હું સાંસી છું. સાંસી ખબર નથી આને? ચીપ નહીં. આ રોટલી શેકવા જોઈએ ભાઈ. ચીપિયો જરૂર પડે શાને માટે? રોટલી. સર રોટલી આમ આમ કરે. હા, પાપડ કરવો પડે કે નહીં? ચીપિયો. પણ ચીપિયો કે હું ચીપિયો છું તો ચીપિયો કામ કરે? કારણ કે થઈ પડ્યો. ખરું કે નહીં? એ કોને બનાવેલો? પોતે પોતાની જાતે બનાવ્યો કે કોઈ બનાવ્યો તો? હે કોને બનાવ્યો તો? માણસે કે હે મેન મેડ? અરે નેચર મેડ નહીં. અને મેન કોને બનાવ્યો? હે નેચરે. એ વાત સાચી, એ વાત સાચી. નેચર એટલે નિમિત્ત શબ્દ આવ્યો. નિમિત્ત એ નેચરલ કહેવાય. શું કહ્યું? ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આ માણસ છે એ નેચરલ છે. બાય બોડી એ નેચરલી લીવ આઉટ કરે છે. અને છતાંય કે હું કરું છું. લે તે કોણ ના પાડે છે? તાર કે પણ સાહેબ હું કરું છું ને તમે આવું કેમ કહો છો? હું ક્યાં ના પાડું છું?
પણ ઘડીક પણ નથી થતું એવું બોલસ તું તો કે ના થાય સાહેબ કહું ને એવું કેવું કહીશ બે જાતનું કેવું બોલું છું બે બાર મોઢાનું મોડું તો એક છે તારું તો જો વાહ તો નેચરલ ના કહેવાય ને ડૉક્ટરને પૂછે બે મોઢો હોય સાહેબ ડૉક્ટર ના પાડે છે ટુ માઉથ નો કેમ હસો છે ના શીખવાડાય તમે સ્કૂલમાં નથી શીખવાડતા હે એક મોઢાની વાત કઈ કેવી હોય એક મોઢાની વાત કેવી હોય હે એક મોઢાની વાત કેવી હોય પાછળ ફરીને બોલે નહીં એવી એટલે ક્યારે ફરી નહીં જાય એમ હાસ તો પછી બોલેલું ફરી જાય એટલે મોઢું ફરી જ જાય ને પછી હે એવું છે એવું તો નહીં હોય ને ખરું કે નહીં એક બોલાય કે બોલ્યા રાજુલ બરોબર ને વોટ વી સ્પીક એટલે બસ બોલ્યા શું લાગે રાઈટ ને કે પછી બોલ્યા એટલે ચેન્જ કરી નાખ નહીં કેમ આપણે ભૂલ થઈ ભૂલ થઈ ગઈ હા સોરી આમ કહી દઈએ એમાં શું છે વોટ રોંગ એનીથિંગ હા ટુ આસ્ક ફોર ફરગિવનેસ રોંગ કહેવાય પારસ સેઝ નો ઇટ ઇઝ નોટ ગુડ હા ટુ આસ્ક ફોર ફરગિવનેસ રોંગ કહેવાય એટલે ગુડ કહેવાય કે વેરી ગુડ કહેવાય હે એટલે હોવું જ જોઈએ હ્યુમન બિંગે ઓહ તો જોઈએ સારું કહેવાય બિહારીનંદજી તો આ તો શીખવાનું મળે છે બધું નહીં નિમિત્ત તે થવાપણાની ક્રિયા નથી નોટ ટુ બીકમ પરંતુ હોવાપણાની ક્રિયા છે ઇટ હેપન્સ બીઈંગ છે નેચરલી બીઈંગ છે આપણું નેચરલી બોડી બીઈંગ એટલે બીઈંગનેસમાંથી લીવ આઉટ થઈ જાય છે એમાં પોતે બોડીમાં આઈ એમ થઈને બીઈંગમાંથી ડુઅર ના થઈ જવું જોઈએ નેચરલ ઇટ હેપન્સ એટલે નોટ ઇન કંટ્રોલ સાયન્ટિફિક છે એટલે નિમિત્ત એ સાયન્ટિફિકલી લીવ આઉટ થતું બોડી છે શું કહ્યું એટલે આપણું લાઈફ એ વેરી ગુડ સાયન્સ છે વેરી ગુડ એ દાદા ભગવાને કહ્યું શું કહ્યું બોલ બોલને જોરથી મોટેથી અરે જોરથી રાખ નજીક રાખીને બોલને છે કેટલા બધા બેઠા છે બોલ મોટેથી આવ્યો છું તો કે આપણું બોડી એ મોટામાં મોટું સાયન્સ છે લાઈવ સાયન્સ લાઈવ લેબોરેટરીનું હા એ લેબોરેટરીમાં આખું લાઈફ એક્સપેરિમેન્ટ ઓનગોઈંગ ઓન being નેચરલી સાયન્ટિફિકલી સાયન્સથી થયા કરે છે એમાં કરે કેવી રીતે હું આમ કરું છું કેવી રીતે થાય ના થાય ને ખરું કે નહીં પાપડ શેકાતો હોય તો પાપડ એમ ના કે હું શેકવું છું કહેવાય ભાઈ કે બોલ લે રાજુલ સાથી એ તો વી નો દેટ આવું બોડીને
ના ગમતું બનતું હોય તો બોડી એમ ના કે મને નથી ગમતું, ના બોલાય. બોલાય તો બોલાઈ જાય છે નહીં? બોલી જાય છે. શરીર કેમ આમ બોલાઈ જાય છે? તમને બોલાય ના ખરા ના ગમતું બોલાય કેમ કરીને બોલે મને? ત્યારે શું કરવાનું? સુરેશ આ શું કહ્યું હવે? હવે તમે પાછા એટલે ટાપસી પૂરો છો તમે. એન્જિનિયર GEBના હતા ડાયાભાઈ પટેલ, બધા જાણતા હશે. એ 1 તારીખે એમનો દેહાંત થયો છે. એમના માટે 2 મિનિટ જરા આપકો ને. જય સચ્ચિદાનંદ. દરેકે દરેક કીર્તન ભક્તિમાં હિંમતનગર પણ આવેલા ને છેલ્લે અને બધામાં રહી અને એમને પોતાનું આધ્યાત્મ એન્જિનિયરિંગ કરી નાખ્યું. તો આપણે તો એવી એક પ્રાર્થના કરીએ કે હે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન, મૂર્તિ દાદા ભગવાન, હે સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુ દાદાજી, હે પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુ દાદાજી, હે સર્વે શાસન દેવી દેવતાઓ, હે સર્વે શાસન દેવી દેવતાઓ, મહાત્મા વર્ય મહાત્મા વર્ય દયાભાઈ પટેલના દયાભાઈ પટેલના આત્યંતિક મુક્તિ માટેના આત્યંતિક મુક્તિ માટેના સર્વે સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, સાનુકૂળ સંયોગો પ્રાપ્ત અને થાય, એવો જન્મ પ્રાપ્ત થાય એવો જન્મ પ્રાપ્ત કે થાય જેથી મહિનું જાય ટળી, જેથી વણું જાય ટળી, એવી આપ કૃપા કરશો, એવી આપ કૃપા કરશો, એવા આશીર્વાદ એમના પર વરસાવજો. એવા આશીર્વાદ એમના ઉપર વરસાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધન્ય છે કે સાચે સાચ ખરેખર એવું ધન આપણને પ્રાપ્ત થયું છે કે જે ચોરાય નહીં, જે ખૂટે નહીં, વધ્યા જ કરે. તો આ ધનતેરસના દિવસે દાદા ભગવાનની પ્રસાદી રૂપ એક પુસ્તિકા આપવાનું મન મને થયું તો રાતના 10 વાગે જઈને પ્રેસ પર જઈને હું લઈ આવ્યો ને પછી જાતે જ લઈને આવ્યો. બહુ સુંદર. કનુ દાદાજીના જ્ઞાન સૂત્રો, અનુભવ જ્ઞાન સૂત્રોની શ્રેણી 24મી, અને સૂત્ર ઉપર હું અમને વાંચીશ પુસ્તકનું. એક પુસ્તકની હું 2-5 મિનિટથી વધારે નહીં લઉં, 2 મિનિટ હું વાંચીશ. પણ સૂત્ર ધારણ કરી સૂત્રધાર બનીએ સ્વના. આજે કનુ દાદાજીએ પાછા બધા સૂત્રો ઉપર જ કેટલી સુંદર મીમાંસા કરી છે, કેટલું સુંદર વિશદ વર્ણન કર્યું છે, હૃદયમાં ઉતરી જાય એવું. તો એ પુસ્તક જૂના જમાનામાં એવું આવતું કે વિષ્ણુ નારાયણે લક્ષ્મીજીને હાર પહેરાયો. તો આજે હું એવી પ્રાર્થના કર કે લક્ષ્મીજી મનરબા નારાયણ વિષ્ણુને, નાના પરમાત્માને આ પુસ્તકોનો હાર અર્પણ કરે. મનરબા એટલે અમારા સૌના માટે લક્ષ્મી સ્વરૂપ કે જે નિરંતર લક્ષ્ય રખાવે આત્મધનનું, તો આપના હસ્તે નારાયણ સ્વરૂપ પરમાત્માને આ પુસ્તકો અર્પણ કરશો. ચાલો વિમોચન. તમે આપજો, પછી હું બોલી રહ્યો, પછી આપણે તમે આપજો. જેને તે મુખ્ય તમે જ આપજો.
4 છે. જય સચ્ચિદાનંદ. સાહેબ મને આ પુસ્તક પ્રકાશકીય લખવું પડે ત્યારે એકદમ યાદ આવ્યું કે સૂત્ર ઉપર તો સૂત્ર ધારણ કરીએ સૂત્રધાર બનીએ. સૂત્રધાર આજે સિનેમાના ડાયરેક્ટર કરતાં પણ વિશેષ છે. એ કલાકારોને કયું પાત્ર કઈ રીતે ભજવવું, કઈ રીતે સંવાદ બોલવો, કઈ બાજુ મુખ રાખવું, બધું જ સ્ટેજ મેનેજમેન્ટ એ સૂત્રધાર કરે છે. એટલે કોઈક કલાકાર માની લો કોઈક કારણસર ના આવી શકે તો એ પાત્ર પણ પોતે એ ભજવી શકે છે. એ સ્ત્રીનું પાત્ર હોય તો પણ ભજવી દે. કોઈ પણ પાત્ર ભજવી શકે એવો એ સૂત્રધાર કહેવાય છે. માનો સ્ટેજ ઉપરનો એક્ટર કંઈક ભૂલી જાય ડાયલોગ તો એ પાછળથી પ્રોમ્પ્ટિંગ કરીને યાદ કરાવે. તો દાદાએ આપણને એવા સ્વસૂત્રધાર બનાવ્યા છે કે આપણી ભૂલ થાય તો અંદરથી પ્રોમ્પ્ટિંગ કરી અને બતાવે છે. જગતના રંગમંચ ઉપર કઈ રીતનું આપણે વર્તવું એનું આખું આપણને સમજાવે છે. તો એ મને એકદમ ખ્યાલ આવ્યો કે સૂત્રધાર એને મમ્મટની કાવ્ય મીમાંસામાં આખું ચેપ્ટર એનું છે કે સૂત્રધાર એટલો બધો મહાન પુરુષ છે, એટલો ઇટ ઇઝ મોર દેન સ્ટેજ ડાયરેક્ટર એન્ડ મેનેજર. અને એ સૂત્રધાર આજે ગમે ત્યાં આગળ ગમે તે પાત્ર ભજવવાનું હોય તો આપણે ભજવી શકીએ. આપણો સંવાદ મૃદુ રુજુ બને, સુંદર બને અને આપણી અંદરની ભૂલો ઇનર પ્રોમ્પ્ટિંગથી આપણને યાદ કરાવે એવો સૂત્રધાર. અને સૌથી મોટા સૂત્રધાર સૂત્રાધાર એ તો દાદા ભગવાન છે કે જેને બધાને સૂત્રધાર બનાવ્યા છે. એટલે એ એક પ્રસ્તાવનાની સૂત્રધાર રંગભૂમિ પર બધા કલાકારોને પાત્રોને માર્ગદર્શન આપે, સંવાદ શૈલી શીખવે. સંવાદ ભૂલી જાય તો પડદા પાછળથી પ્રોમ્પ્ટિંગ કરે. આખા નાટકનું નિષ્ઠા અને નિપુણતાથી સંચાલન અને સમાપન કરે. સંચાલન અને સમાપન કરે. અને જ્ઞાની પુરુષના આ સૂત્રો ધારણ થતા જીવનની રંગભૂમિ પર સ્વસૂત્રધાર બનાય, પ્રાકૃત પાત્રો સાથેના અભિનય સંવાદ શણગારાય અને ભૂલ થાય તો ઇનર પ્રોમ્પ્ટિંગ પણ થાય. નાટક અદ્ભુત, સૌને રસતરબોર કરતા પૂરું થાય. પરમ પૂજ્ય કનુદાદીજીના આ પ્રગટ અનુભવ સૂત્રો શ્રેણી 24 આપણને આવા સૂત્રધાર બનવાની મતિ, ગતિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર. ચાલો તો પુત્રને આપો, એટલે સરીબેન આપજો. કાઉન્ટર ઉપરથી આ પુસ્તક મળશે. ઈશ્વર કાકા આપજો. એક જ પુસ્તક ઈશ્વર કાકા બેઠા છે ને ત્યાં? ફેમિલી રેટ એક પુસ્તક. બધા કોપી લાયા છે, પછી મળશે ત્યાંથી. એ રજિસ્ટ્રેશન કાઉન્ટર પરથી સાંજના 6 થી 8 આજે કાલે બપોરના 2 થી 4 આ પુસ્તક ફેમિલી દીઠ એક ફેમિલીના મેન મેમ્બરનું નામ લખાવીને એક કોપી લઈ જવા વિનંતી. બીજું અત્યારે જે પ્રસાદીનો સમય થાય તો સૌ પ્રથમ બહેનો પ્રસાદી માટે જશે, ત્યારબાદ ભાઈઓ, અને એ ડ્યુરેશનમાં જે ભાઈઓ હોય એ પોતાનું આ બુક કલેક્શન રજિસ્ટ્રેશન કાઉન્ટર પરથી કરાવી લેજો. જે મહાત્માઓ આજ બપોર પછી આવ્યા છે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું નથી એ ખાસ
પોતાનું નામ રજીસ્ટર કરીને પાસ મેળવી લે, જેથી કરીને વ્યવસ્થામાં થોડું ઘણી મદદરૂપ થાય. આજનો સાંજનો કાર્યક્રમ આ મુજબ છે. અત્યારે 10-15 મિનિટ હજીનો સમય છે. દાદાજીનો સત્સંગ ચાલશે. ત્યારથી 6:15 થી 8 વાગ્યા સુધી સ્વરૂપ કીર્તન ભક્તિ રહેશે. 8 થી 9 વાગ્યા સુધી આપતપુત્રોનો સત્સંગ થશે. અહીંયા 8 થી 9 આપતપુત્રોનો સત્સંગ રહેશે. 9 થી 10:30 પદોનો કાર્યક્રમ રહેશે. 10:30 થી 12 સ્વરૂપ કીર્તન ભક્તિનો કાર્યક્રમ રહેશે. આવતીકાલે સવારના 9 થી 12 જન્મજયંતિ શતાબ્દી મહોત્સવની ઉજવણી રહેશે. 9 થી 12 શતાબ્દી મહોત્સવની ઉજવણી રહેશે. જય સચ્ચિદાનંદ. બિંગનેસ, એમાં ટુ બી બીકમ થઈ જાય છે. તેમાં એમને પૂછે છે કે થવાપણા હોવાપણામાં મહાત્માએ જાગ્રતપણામાં જાગૃતિએ કરીને એ હોવાપણામાં જે ભેદ છે તે એમાં થોડો વિશેષ સત્સંગ થાય તો સારું એવું ભાવના છે એમની. આમાં બીજું કશું જ નથી સાહેબ, પરંતુ આપણી 5 આજ્ઞામાં બહુ સીધું આવી ગયું છે કે 2 વ્યૂ પોઈન્ટ છે આપણા, કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું છું. તેમાં ટુ બીમાં થવાપણું છે તેમાં હું નથી, પરંતુ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી છે. અને એના કારણે આ ફાઇલ જે થઈ ગઈ તે આજે નોખા પડે છે. તે હું નથી, હું શુદ્ધાત્મા છું. એટલે નોખું થયું. અને એ નોખું કયું તો કે વ્યવસ્થિત શક્તિને આધીન. એટલે વ્યવસ્થિત શક્તિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી પુરાવાથી એમાં લાઈફ લીવ આઉટ થાય છે. એમાં હોવાપણું બિંગનેસથી બન્યા કરે છે. તેમાં એ 5 શબ્દમાં થવાપણું ના થાય, એમાં જાગૃતિ ખુલ્લી થાય, પ્રગટ થાય. એના માટે સંભાળ નિકાલ કરવાનો મારે, કે જેથી મારે થવાપણે ના થઈ જવાય. સંભાળ નિકાલ કરવાનો કરતા નથી હું, એ તો લક્ષ્યમાં રાખું છું, પણ સંભાળ નિકાલ કરવાનો લક્ષ્ય સાથે જ રાખું છું. એ લક્ષ્ય નહીં હોય તો સંભાળ નિકાલ નહીં થાય તમારાથી. આ આજ્ઞાનું બહુ મજાનું, એટલું બધું એનું ઇન્ટરલિંક પણ એટલું ક્લોઝ છે કે જે કરીને પહેલી 2 આજ્ઞા રિલેટિવ ને રિયલ બહુ સુંદર રીતે સાથે ને સાથે રહ્યા કરે તમને. પરંતુ આ 3જી ને 4થી આજ્ઞાનું સંલગ્ન પણ બહુ અદ્ભુત છે. અને એનું પરિણામ હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્માનું એકાઉન્ટ આખું ક્રેડિટ થાય છે, જે ઇનએક્ઝોસ્ટિબલ, જે ક્યારેય ક્રેડિટ નહોતું થતું એ ક્રેડિટ થવાનું ચાલુ થયું. એક્સેલન્ટ. રિયલ ઇકોનોમી પારસજી કઈ બિઝનેસ ઇકોનોમી, રિયલ બિઝનેસ એકાઉન્ટન્સી, that is real BBA. You follow or no? પણ પેલું રિલેટિવ BBA મજા નથી આવતી, કંટાળવા લાગે છે. હા, બહુ સુંદર છે. આપણા પોતાના વર્ચ્યુઅસ ક્વોલિટીઝ છે રાજુલ,
અને ક્વોલિટીઝ ઓપન આઉટ થાય ને ઓપન આઉટ તરીકે હું શુદ્ધાત્મા છું એવરી વે આપણને બોડી સાથે આપણે એબ્સોલ્યુટ સ્ટેટ આપણને ઓપન થતું થતું અંદર કાઝલ બોડીમાં આ જ બોડીમાં આ લાઈફમાં અંદર કાઝલી રહ્યા કરે તો આ પ્રેઝન્ટ લિવિંગ બોડી કેટલું સુંદર થાય એને હેલ્પફુલ કેટલું એનું એનર્જાઇઝ થાય કે ના થાય યુ અન્ડરસ્ટેન્ડ આવું છે બહુ સરસ છે એને અંદરથી ચાર્જ થવું જોઈએ ને એનર્જાઇઝ થવા માટે પરંતુ રોંગલી ચાર્જ થાય તેનો મિનિંગ નથી ને જે ચાર્જ પાછો નીકળી જવાનો હોય ડિસ્ચાર્જ થઈ જવાનો એવા ચાર્જનો શું કામનો છે આપણે કામનો ખરો ના 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 જે ચાર્જ ડિસ્ચાર્જ ના થાય તે ચાર્જ કામનો શું થયું ધીરુભાઈ સાહેબ એ વાત છે બિંગ ને થવા હોવાન થવા પણ આમાં આજ્ઞા ધર્મ સુરેશજી તો કેટલા વાગ્યા સાહેબ હે એટલે થોડોક આપણે આ કીર્તન ભક્તિ કરી લઈએ જો આપણા સાહેબ કહેતો 24 વારનો ટાઈમ થયો છે 6:30 સુધી તો કઈ વાત કરો હે હા સત્સંગ કરીએ જરૂર કરીએ હા કો હે જરૂર જરૂર બોલો પધાર બોલો નિમિત્ત ભાવે તમે જીવન જીવી જાઓ હા બોલો રાઈટ હા એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મેનમેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને નેચર ઇન્સ્ટ્રુમેન્ટ નેચરલ એ બેમાં બહુ જ નોર્થ સાઉથ પોલ જેટલો ડિફરન્સ છે એટલે આપણે બધા હવે મહાત્માઓ જે છે જ્ઞાન દ્રષ્ટિ સાથે આજે નિમિત્ત એટલે બીજું કશું જ નહીં ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દ કહેવાય એને બીજા શબ્દોમાં કહીએ ગુજરાતી તો એજન્ટ શબ્દ કહેવાય શું કહ્યું એજન્ટ એટલે કોઈ જગાએ ક્યાંય પણ ઉદય કર્મનો સ્વાદ કે ગર્વરસ નહીં ચાખનારો શું કહ્યું અને થતા રહેતા બિઝનેસમાં કમિશન નહીં કમાઈ કાઢી લેનારો શું કહ્યું સર કેમ હશો સાહેબ કેમ હસ્યા દાદા ભગવાન કે છે મેં આદિનાથ ભગવાનની આજ્ઞાથી કંઈ 3% કમિશન નહોતું કાઢ્યું પણ આ કળિયુગમાં શું કરું હું તો આ તમે બધા દાદા ભગવાન કઈ કહીને મારા પાસેથી કમિશન કઢાવડાવો છો એનું 2% કરી લીધું મેં તો અને 1% તો મારે આ દહીંવડા બધું ખાવું હોય તેના માટે જોઈએ કે નહીં આટલું ના જોઈએ આટલું જ છે કમિશન શ્રીબેન શું ખોટું કર્યું દાદાએ બધા લીધું છે કશું બસ મહાત્મા હવે આટલેથી બહાર ના જવાય આપતા પુત્ર કદાચ 1/2% થોડું બધા લેતા ખબર નહીં આ થોડું શું કહો છો લેતા જ નથી હા એ વાત સાચી પણ નથી એ વાત કાચી પણ પછી શું કરે એ કમિશન કામ પસતું નથી નહીં આવું છે શું સોનલબેન જોયા કરસ તું શું કે નિમિત્ત એટલે શું શું મને સમજણ પાડને આ પારસ પૂછે છે તને
કે મમ્મી મને સમજ પાડ નિમિત્ત એટલે મને સમજ નથી પડતી, ખરું કે નહીં? હા હા કહેજો. શીખવાડે ને, તું નહીં શીખવાડું કોણ શીખવાડશે? નહીં. રીટાબેન તમારી છોકરીઓ શીખી ગઈ ને નિમિત્ત એટલે શું નાના કરો છો? બધું શીખી છે. કરેલી આ ઉદય કર્મ કરાવે છે અને એનો ગર્વ ના લેવાય એની પાછળ કઈ સમજણ રાખી? જે રીતે શ્રીમદ રાજચંદ્રજી આ જગતમાં એટલે કે આ મન વચન કાયામાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને એટલે કે આ મન વચન કાયાને તેમજ મન વચન કાયામાં મન વચન કાયાને સંબંધિત જે કંઈ સંબંધો છે એ સંબંધો રૂપી જગતમાં એ જગતને પોસાય યા ના પોસાય, આ મન વચન કાયા જગત કે મન વચન કાયાનું સંબંધિત જગત એ બંને જગત એ જગત જ છે, બંને એક જ, એ બધું જ જગત સમગ્ર એને પોસાય યા ના પોસાય. છતાં હું કઈ જ નથી કરતો. સગરું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એનો પ્રગટ થશે, અંદર કારણ કેવળ જ્ઞાનના અંશ પ્રગટ થશે. સમજે જો જણગણ મન, જણગણ મન એટલે આ બધા જ એક અને અનન્ય, કોઈ વ્યવહારમાં વિવિધતા નથી. એક જ વ્યવહાર, એક જ પૂતગલ વિવિધ સ્વરૂપે વિવિધતાએ કરીને આ કેટલું સુંદર જગત છે. એક જ પ્રકારની અવસ્થા હોય તો કેમ કરીને કોને ગમતા? બોલો ને. નહીં તો આ જુદી જુદા રંગવાળું બધું કપડાં પહેરી લાવે લોકો. એક જ રંગના પહેરી ના લાવો બધો. તમારી વાત જુદી આવે. એટલે દાદાએ કહ્યું તમારે, એટલે એ કરે ને અનન્ય થઈ જવા માટે તમને સમજાવ્યું આવું. ખરું ને? એટલે એ સમજાવવા માટે એમ કે છે. એટલે એમને જુદું છે છતાંય સમજે ખરા કે અમે જુદા નથી, એક ને અનન્ય બધા એક જ છીએ અમે. એ જાણે છે બધા. આવું છે સાહેબ, આવું છે. એટલે હલકેશ તું શું મારે જોજો કરે છે? કેમ જોજો કરે છે? ભૂલ ભૂલ કેમ નથી કાઢતો? હલકેશભાઈ છે? કોણ છે? જીતુભાઈ છે. મને હલકેશ મોડું દેખાયું. હા હા બોલો. હા તો લક્ષ્મી પૂજન જે આપણે વ્યવહારથી કરીએ છીએ એનું મહત્વ અને દાદાજીએ જે ધંધો ધન ને ધોવાની વાત કરી છે ધંધામાં, એના પર થોડ પાડશો? બસ એમાં આ જ વાત છે જ કે ધન ધોવાનું એટલે આપણે તો આજે આ અવસ્થા માત્ર કુદરતી રચના છે અને એક અકુદરતીપણે કોઈ પણ અવસ્થા ના જાય એ સ્વરૂપે આજે આ આપણા અનંત જ્ઞાન અનંત દર્શનરૂપી લક્ષ્મીજીની અનંત લક્ષ્મીની પૂજા કરવાની છે. આપણું પોતાનું ધન ધોવાનું છે. બસ મન વાણીને કાયાથી આપણે કરીએ હોય સમજ્યા? બસ આ ધન ધોવાનું. આ તો મહાત્માઓ માટે મેં કહ્યું. અમે આવી સમજથી અંતરથી અમારું બધું વ્યવહાર કરી લઈએ. ચાલ્યા જ કરે. ધન તેરસ તેરો રસ. હે ધન દાદા ધન તે રસ, તું તો એ તારો રસ તે મારો રસ. બસ એ જ થઈ ગયું, બીજો રસ નહીં. હું એવું નહીં રીરાબેન? દાદા દાદા રસ, દાદા ધન છે ને, વિતરાગ ધન.
ખૂટ જ નહીં, અખૂટ નિરાતે સાહેબ. આવતું જતું ધનને તો બરોબર છે, એ વ્યવહારથી વાત થઈ. તો એનું આપણે કોઈ દાડો એનું એ નથી કર્યું ને, અવગણ્યું નથી ને. એટલે એ તો ઘરમાં ઘરની લક્ષ્મીઓ ધોઈ જ લે છે ને, બધું વ્યવહાર કરી લે છે બધો. આપણી ઘરની લક્ષ્મીઓને કહીએ કે ભાઈ તમે તમારે લક્ષ્મીની જરૂર એટલે કરી લો બધું. આપણે બધાએ એટલે મારે આપણે બધાને જરૂર પડશે. એટલે સિક્કા હાચવી રાખેલા ધોઈને પાછા એ હાચવીને મૂકી રાખે પાછા. ચાંદીના હોય તો ચાંદીના ને બધા. પુષ્પાબેન સાંભળે છે કે નથી સાંભળતા? પુષ્પાબેન સાંભળે? પાછળ કોણ છે ધોરું? મધુબેન છે. ત્રિવેદી નથી સંભળાતું? હવે અહીંયા આવે છે મજા પડે છે. છેલ્લા આયા ખરા. આવું છે ભાઈ. નિમિત્ત સમજી ગયા ને આપ? મધુસૂદનભાઈ, નિમિત્ત એટલે ફાઇલ અને સંભાવ નિકાલ. એમાં હોવાપણા થવાપણા બેઉ બધું આવી જશે ને જાગૃતિ બધું થઈ જશે તમારે. આટલું જ. હા બોલો. જો આમાં મધુસૂદનભાઈ, અમે તો દાદાને મળ્યા પછી ડે 1થી જ દાદાને આધીન. એટલે દાદા બધું જ જે શબ્દ હોય જે હોય તેને બધી રીતે આધીન. એટલે આમ તો કુદરતી અમને કુદરતની એટલી મહેર અમારા પર કે અમે માણસ માત્રના જબરજસ્ત વિશ્વાસુ રહ્યા કરીએ. આ જબરજસ્ત વિશ્વાસુ હોવાને કારણે માર ખાધો છે, પાર વગરનો ખાસો માર ખાધો છે. માર ખાઈએ ખરા, જોઈએ ખરા, અને છતાં વિશ્વાસ રાખ્યા કરીએ પાછું. આવું બન્યું છે. છતાં જ્યારે દાદાનું આ સૂત્ર સાંભળ્યું કે પ્રકૃતિનો વિશ્વાસ કરવા જેવો નથી, એટલે કે ભરોસો કરવા જેવો નથી, પરંતુ માફ કરવા જેવી છે. માફ કરવો આપણો ધર્મ છે. શું કહ્યું? પછી ગમે તેવી પ્રકૃતિ હોય, રૂપાળી ગમે તેવી હોય, સાત્વિક છો ને નહીં, પછી એને જાણવાની સાત્વિક છે એવું કઈ સવાલ આપણે એને ઝઘડવાનું નથી. રાજસી ને રાજસી જાણવાની, તામસી ને બધું મિક્સચર વાળું તો હોય જ કરે. પ્રકૃતિને પ્રકૃતિ જાણવાની, બસ બીજું કંઈ ભાજગળમાં પડવું નહીં. અને પ્રકૃતિ માત્ર ને બસ કેવળ માફ માફ માફ, બસ એ અંતરથી જ, દિલથી જ એ થયું હતું. એટલે કૃપા તો એમની જ હતી, પણ અંદરથી આ કુદરતની મહેર હતી. એને કારણે આ બધા સંજોગો ભેગા થતાં બહુ સુંદર રહ્યું હતું. અને આમ જ રહ્યા કર્યું છે અમને હંમેશા. સંજોગો તો આ 78મું વર્ષ બેઠું છે, ચાલુ થયું છે, તો શું નહીં આવ્યા હોય અમને વ્યવહારના? મધુસૂદનભાઈ, પાર વગરના સંજોગ, નાજુક કાયા, કઠણ સંજોગો, ચાલ્યું ગાડું ચાલ્યું.
એટલે દાદાની જેવી કૃપા તમારા પર રહી, એ જ કૃપા તમે અમારા પર કરતા રહેજો. મારી ફરજ, એ હવે હું કૃપા ના કરું, ના, આ કરોડોનું પણ દાદાને પ્રાર્થના કરું કે તમારો કૃપાનો ધોધ આ દેહને મારફતે વહેતો થવો હોય ભલે વહે, એટલું કહું. અને તે દેહ અને એટલો લાયક રહ્યા કરે, બસ. બીજું તો શું કહું હું તો. હું કૃપા બીજું તો શું કરી શકું? કૃપા તો એમની જ, મૂળ પુરુષની. પણ આપણા બધા મહાત્માઓમાં દાદા ભગવાન હાજર છે, હાજરાજૂર છે, એટલું તો હું જરૂર કહીશ. એટલે આપણે એકબીજાને જરૂર ક્યાં કોઈ પણ એક મહાત્મા બીજા મહાત્માને ક્યાંક જે સંબંધથી જ આવશે, સંબંધ ભગત કોઈ કોઈને એકબીજાને જોજો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે જો સોઈ. પૂતગલનું સ્પર્શન એકબીજાને થવાનું હોય તે એના નિશ્ચયમાં સ્પર્શન થવાનું હોય તે જ થશે, બીજું નથી થવાનું. અને જે આમ જ છે, રાય માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન. દાદા કહે છે અમે વ્યવસ્થિતમાં જોયું છે, એમાં કોઈ ક્યાંય મીન મેઘ કશું કોઈ ફેરફાર કરી શકે એવું નથી. પરંતુ કોણ બોલી શકે? આ આપણામાંથી કોઈ બોલી નહીં શકીએ જ્યાં સુધી એ વ્યવસ્થિત આપણા જ્ઞાનમાં ફિટ થયું હોય ત્યારે આપણી જીભ સેડાઈ ગયેલી હશે. આપણે જીભથી બોલતા આવીશું જ નહીં, અને છતાં વાણી ફ્રી ફ્લોથી નીકળતી જતી હશે. જોયા કરજો. આપ સમજ્યા ને? જોજો. બોલતા છતાં મૌન, એને શાદવાદ કહ્યું. શાદવાદ એટલે કહ્યું ને, મુવા જેને કહે તો અજર અમર તપે. એ આ કાળની વાણી છે શાદવાદ, અક્રમ શાદવાદ. કેવો શું કરીએ સાહેબ? આખી ગ્લોસરી જુદી થઈ ગઈ છે તો શું કરે? ચાલો તારે હવે તો ટાઈમ થયો હશે, નથી થયો? એટલે સુંદર કીર્તન ભક્તિ એક છેલ્લું પદ પેલા ગળવાઈ દે કે પદ જ કીર્તન ભક્તિ બોલ તો આમાં આપણી જો ફર્સ્ટ ક્લાસ કરશે આપણા કનુભાઈ.
દાદા ભગવાન ના અસીમ